દાદરિયા ગ્રામ પંચાયતના સરપંચને હોદ્દા પરથી દૂર રાખવાની માંગ સાથે ગ્રામજનોએ તાપી જિલ્લા વિકાસ અધિકારીને રજૂઆત કરી છે। વિકાસ કમિશનરની કચેરીના આદેશ બાદ અગાઉ સરપંચ વિરુદ્ધ થયેલી કાર્યવાહી યથાવત રાખવાની માંગ કરવામાં આવી છે। માંગ નહીં સ્વીકારાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। મારું નામ કાર્તિક કુમાર જસવંતભાઈ ચૌધરી, ગામ દાદરિયા, તાલુકો વાલોડ, જિલ્લો તાપી। આજે અમે તાપી ખાતે ડીડીઓને મળવા આવેલા, તો એમાં રજૂઆત એ છે કે 28 તારીખે 28 નથી, આ કઈ તારીખ, 21/8/2026 ના રોજ વિકાસ કમિશનરમાંથી અમારા દાદરિયા ગામના સરપંચશ્રીને જે સસ્પેન્ડ કરવામાં આવેલા 17/10 તેને રદ કરતો હુકમ કરેલો છે, તેના વિરોધમાં અમે આવ્યા છે। કે જે વિરોધ કરતો જે ત્યાંથી હુકમ કરવામાં આવેલો છે એમાં એટલી વિસંગતતા જણાઈ આવેલી છે કે અહીંયા ડીડીઓએ 3 વાર કુદરતી ન્યાયના સિદ્ધાંતથી સરપંચને સાંભળવા માટે નોટિસ મોકલેલી છે, સરપંચને પૂરેપૂરા સાંભળેલા છે અને પછી સરપંચને સસ્પેન્ડ કરેલા છે। છતાંય વિકાસ કમિશનરમાંથી એમ કહેવામાં આવે છે કે તમે તપાસમાં કરો। એટલે પહેલો એક પ્રશ્ન તો સરકાર પર છે કે તમે સરકારના માણસો, તમારા ડીડીઓ અને વિકાસ કમિશનરમાં કોઈ સીધો સંપર્ક નથી। પ્લસ બીજી વાત કે ડીડીઓના માણસોએ 2 વાર માપણી કરી, 1 વાર તાલુકા વાળાએ કરીને 1 જિલ્લા વાળાએ, છતાંય જે જગ્યાએ કામો નથી તે કામોમાં વિકાસ કમિશનરમાંથી આ લોકો એમ રજૂઆત કરે છે કે કામો થયેલા છે। હાલમાં સ્થળ પર બી નથી ને આ ગામવાળા સાક્ષી છે, છતાંય આટલું બધું હુકમમાં જો દેખાતું હોય તો મને એવું લાગે છે ક્યાંક ને ક્યાંક કે આ ડીડીઓ છે અને વિકાસ કમિશનર સરકારની કડી નથી જોડાયેલી। અને બીજી વાત કે અમે જાગૃત નાગરિક તરીકે અમારી એક ફરજ છે કે ગામમાં ભ્રષ્ટાચાર થયો છે એ અમારે જાણ કરવાની છે। સરકારના પૈસા સાચવવાની જવાબદારી ડીડીઓની છે, બરાબર। ડીડીઓ અધિકારી તરીકે એમણે જોવાની વાત હતી, તાલુકાના કર્મચારીઓ વાત હતી, છતાંય જો અમારે જ આના પાછળ પડી રહ્યું હોય તો પછી આ જે તંત્રોમાં જે બેઠેલા જે અધિકારીઓ છે એ ખરેખર રાજકારણના રંગમાં રંગાઈ રહેલા એવું લાગે છે। અને મારે તો એમ કેવું છે કે જો આ જ ધંધા કરવા હોય તો આ લોકોએ બી આ લોકોના રાજકારણીઓના પટ્ટા પહેરી લેવા જોઈએ। કેમ કે અમારે સામાન્ય નાગરિકોએ જે આટલો ભ્રષ્ટાચારની લડાઈ, તમે માનો નહીં, અમે આજથી 2 વર્ષ થઈ જવાના છે, અમે લડીએ છીએ, અમને સરકાર પગાર નથી આપતી એને, તોય અમે લડીએ છીએ જાગૃત નાગરિક તરીકે। તો આ અધિકારીઓએ સાચો ન્યાય નથી કરતા તો એ લોકોએ ડૂબી મરવું જોઈએ। તમારી માંગ શું છે? અમારી માંગ એ જ છે કે અમને હાલમાં જે એમને જે સસ્પેન્શનનો જે હુકમ છે તેને રદ કરતો જે ઠરાવ કરેલો છે વિકાસ કમિશનરમાંથી, એ તાત્કાલિક ધોરણે રદ થવો જોઈએ। તે શું કામ કે સરપંચને જો પાછું લેવામાં આવે તો આ ખાવદર લોકો પાછા ડોક્યુમેન્ટ સાથે ચેડાચાડી કરશે એવું અમને ચોક્કસ શંકા છે। અને ડોક્યુમેન્ટ સાથે ચેડાચાડી થાય તો અમારે આવનારા દિવસમાં બંધારણને સાચવવા માટે, લોકશાહીને સાચવવા માટે અમારે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની પણ ફરજ પડશે। એટલા માટે આ રદ થવું જોઈએ, સદંતર ખોટી બાબત છે। આ બાબતે ગામના ચૂંટાયેલ વોર્ડ સભ્ય દ્વારા શું માહિતી આપવામાં આવે? ચૂંટાયેલા વોર્ડ સભ્યને આ જે જવાબમાં એમણે જે એ કરેલું છે કે હેતુફેર માટે આ લોકોએ ઠરાવ કરેલા છે કે આ છે, પણ આજ દિવસ સુધી કોઈ હેતુફેરનો ઠરાવ નથી થયો। અને બીજી વાત, હા, કે વિકાસ કમિશનરમાંથી એમ કહેવામાં આવ્યું છે કે આ લોકોએ હેતુફેર કરેલો છે ને એ લોકોનો ઠરાવ છે, તો વિકાસ કમિશનરે બી આ વસ્તુ સમજવી જોઈએ કે હેતુફેર કેમક થઈ જાય છે। હેતુફેર કરવા માટે પંચાયત પાસે રિક્વેસ્ટ કરે છે તાલુકામાં, તાલુકામાંથી પાછી એની મંજૂરી આવે છે, તો એ બધું કોઈ કાગળ નહીં મળે અને તમે કાગળિયા રમો છો, આપણને મૂર્ખા સમજે છે। અમે જાગૃત નાગરિકો છે, અમને આ મૂર્ખ સમજે છે સરકાર કે આ લોકોને કઈ ખબર નથી, એટલે આ લોકો આ ધંધા કરે છે આવા। ઠરાવ ફેર બાબતે જિલ્લા વિકાસ અધિકારીને સરપંચ દ્વારા કઈ રજૂઆત કરવામાં આવી હતી? એવી કોઈ રજૂઆત નથી। આજ દિવસ સુધી એ લોકોએ જો હેતુફેરનો પ્રસ્તાવ કરેલો હતો ને હેતુફેર રહેતો તો આજ દિવસની ક્લીન ચીટ હોતે ને। આ 10-12 મહિનાથી સસ્પેન્ડ શું કરવા રહેશે? એટલે રાજકીય કાવા દાવા ચાલે છે, તેમાં બી અધિકારીઓ આ લોકો એ લોકોના રંગે રોડાય, એ કેટલું યોગ્ય છે? એટલે ક્યાંક નીચલા અધિકારીઓના જે હુકમ છે એને ઉપલા અધિકારીઓ ચેલેન્જ આપે છે એમ કહી શકાય? સીધી વાત છે। અને બીજી વાત કે સરકારના સરકારી માણસોની નીચેથી ઉપર સુધી લાઈન નથી, તો આટલી વિસંગતતા જણાય આવે ને।